ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસના ભાવમાં આજ રોજ ફરીથી તેજી જોવા મળી અને કપાસના મણના આજે ખેડૂતોને 1653 રૂપિયા પ્રતિ મણના ભાવ મળી રહ્યા. ઉત્તર ગુજરાતમાં આવેલા ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસ, તમાકુ અને એરંડાની સૌથી વધારે આવકો જોવા મળતી હોય છે. તેવામાં આજે 5 માર્ચના રોજ મહેસાણાના ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસની આવકમાં વધારો જોવા મળ્યો છે. યાર્ડમાં કપાસની 4750 મણની આવક આજ રોજ નોંધાઈ છે, જેના નીચા ભાવ 1000 રૂપિયા તેમજ ઊંચા ભાવની વાત કરીએ તો ખેડૂતોને આજે 1653 રૂપિયા પ્રતિ મણ ભાવ મળી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદના કારણે આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ આજે કપાસની આવકમાં વધારો નોંધાયો છે. આજે યાર્ડમાં કપાસની 4750 મણની આવક થવા પામી છે. સાથે સાથે આજે ભાવમાં પણ 150 રૂપિયા જેટલો વધારો ગયા મહિનાઓના ભાવ કરતાં જોવા મળ્યો છે. ખેડૂતોને આજે મણના ઊંચા ભાવ 1653 રૂપિયા મળી રહ્યા છે. છેલ્લા મહિનાઓમાં સૌથી ઊંચો ભાવ આજે કપાસનો નોંધાયો છે. સતત અઠવાડિયાઓથી કપાસનો ભાવ યાર્ડમાં ઊંચો નોંધાઈ રહ્યો છે અને આજે તેનો ભાવ 1653 રૂપિયા નોંધાયો છે. છેલ્લા 2 અઠવાડિયાથી ઉનાવા માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ ઊંચો મળતા ખેડૂતો હવે પોતાનો તૈયાર પાક ઉનાવા માર્કેટિંગ યાર્ડમાં લઈને આવે છે. ઉત્તર ગુજરાતમાં કાર્યરત ઉનાવા માર્કેટયાર્ડમાં ખાસ કરીને ખેડૂતો કપાસ, તમાકુ અને એરંડાની આવકો લઈને આવતા હોય છે. યાર્ડમાં આજે 4750 મણ કપાસની આવક થવા પામી છે, જેનો નીચો ભાવ 1000 અને ઊંચો ભાવ 1653 રૂપિયા પ્રતિ મણ નોંધાયો છે. નવી આવકની સાથે આજે ભાવમાં પણ 150 રૂપિયાનો વધારો ગયા અઠવાડિયાના ભાવ કરતાં જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને કપાસના પાકમાં નુકસાની જોવા મળી હતી, પરંતુ છેલ્લા અઠવાડિયામાં કપાસની આવકમાં વધારો નોંધાયો છે. 2 દિવસથી કપાસની આવકમાં સતત વધારો દેખાઈ રહ્યો છે. આજે કપાસની આવક 4750 મણની નોંધાઈ છે. તેના ભાવમાં ગયા અઠવાડિયા કરતાં 150 રૂપિયાનો વધારો નોંધાઈ રહ્યો છે. ઉત્તર ગુજરાતના લગભગ દરેક માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધારે આવક એરંડાની જોવા મળતી હોય છે. આજે ઉનાવા માર્કેટિંગ યાર્ડમાં એરંડાની 466 બોરીની આવક નોંધાઈ છે. આ અઠવાડિયામાં એરંડાની આવકમાં ઘટાડો નોંધાયો છે. ખેડૂતોને તેના ભાવની વાત કરીએ તો ખેડૂતોને આજે 1101 રૂપિયાથી લઈને ઊંચા ભાવ આજે 1165 રૂપિયા મળ્યા છે. છેલ્લા અઠવાડિયાથી આ ભાવમાં 20 રૂપિયાનો ઘટાડો નોંધાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે એરંડાની આવકમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત આજે રાયડાની પણ 528 બોરીની આવક નોંધાઈ છે.